કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। ત્યારબાદ ખેડૂતોએ મહા મુસીબતે જે પોતાનો પાક બચાવ્યો હતો, હાલ ખેડૂત એ પોતાનો પાક વહેંચવા માટે ખરીદી કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે। પરંતુ આ ખરીદી કેન્દ્ર ઉપર પણ હવે ક્યાંક ને ક્યાંક પેમેન્ટને લઈ અને ખેડૂતોને મોટા પાયે વેઠવું પડી રહ્યું છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખેડૂતો હાલ મગફળી કે પછી કોઈ પણ પાક હોય એ ખરીદી કેન્દ્ર ઉપર ટેકાના ભાવે વેચવા જઈ રહ્યા છે, પરંતુ ખેડૂતોને હવે જે પેમેન્ટ મળવું જોઈએ એ પેમેન્ટ મળવામાં ટેકનિકલ ખામીઓને કારણે તકલીફ પડી રહી છે। અનેક ખેડૂતોના પેમેન્ટ અટવાયેલા છે। આ તમામ બાબતને લઈ અને હેમંત ખવા ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા। ખરીદી કેન્દ્ર ઉપર પહોંચી અને હેમંત ખવા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। અમે 5 કેસ આમાંથી ગોઈતા અત્યારે ખાલી, બરોબર। મેં કાલે NCCF ફોન કર્યો પરમથી મિશ્રાજી, બરોબર। મિશ્રાજીને કહેવાનું મને એવું થયું કે ભાઈ એમાં કેસ ટુ કેસ પ્રોબ્લેમ છે। અમુકમાં આધાર સીડિંગ જે નથી ત્યાં લિંક નથી ત્યાં, અમુકમાં જે મંડળી અહીંથી મોરબી માલ કે જ્યાં નાખ્યો ને એની પહોંચ રજૂ નથી કરી મંડળી એટલે નથી એવું। અમુક કેસમાં મંડળીનો ફોલ્ટ છે, અમુક કેસમાં ખેડૂતનું ખાતું લિંક નથી એનો ફોલ્ટ છે, અમુકમાં કોઈ ત્રીજો એવા 3 મેજર ફોલ્ટમાં 900 જેટલા ખેડૂતનું પેમેન્ટ નથી કે 900 ખેડૂત છે તો એમાં 300ના આધાર સીડિંગ નથી મેં ઓલા નથી થયા, 300ના માની લે કે આ પ્રોડક્ટ પહોંચી નથી છે અને 300નો આ છે એવું એક શુદ્ધ ગુજરાતીમાં અમે ખેડૂત સમજી શકે ને એવું લિસ્ટ અમને, એટલે દરેક ખેડૂતને ખબર પડે કે મારો શું પ્રશ્ન છે। ખેડૂત અહીં આવે છે એને માની લો કે તમે જવાબ દેવા પોગી નથી શકતા કે ભાઈ અમારી માલ અમે નાખી દીધો 1.5 મહિનો થયો, એટલે આનું લિસ્ટ તમે ક્યાર સુધીમાં દરેક મંડળી પાસે લઈને અમને આપી શકશો કે તું સાંભળ આ ભાઈ અને બેંકે એમ કહી દીધું કે આધાર સીડિંગ થઈ ગયું, હવે એ કોની પાસે જાય, બરોબર। સહાયતા કેન્દ્ર જઈ રાખો ને તમે, એને 5 મંડળીએ અલગ અલગ ઘુમરો મરાવો। હવે હું હાલીને નીકળો 1.5 કિલોમીટરમાં હું અડધી કલાકથી હાલું છું। ખેડૂત તમે મને જવાબ દો કે ખેડૂત પરબારો એટલી ઝડપથી થોડો જવાબ મળવાનો। આપણે 2 છોકરા તમે કાલથી બેહાડી કે કોઈ પણ પેમેન્ટનો પ્રશ્ન હોય ને એટલે અહીંયા એક જ જગ્યાએ જઈને મળે। અહીંયા કોઈ દુકાન રાખી દો અથવા યાર્ડમાં એક ઠેકાણું તમારું રાખી દો। તું એક ગાઈડલાઈન નક્કી કરી લે, કાલથી બોલાવવાનું ચાલુ કરો। આપણે આવતા સોમવાર બપોરે અહીં છે ને 0-0 આપણે કરવું, એમાં જે કરવું પડે એ અમારા તરફથી તને તમામ મદદ અમે કરશું। અમે 5 કેસ આમાંથી ગોઈતા અત્યારે ખાલી, બરોબર। મેં કાલે NCCF ફોન કર્યો પરમથી મિશ્રાજી, બરોબર। મિશ્રાજીને કહેવાનું મને એવું થયું કે ભાઈ એમાં કેસ ટુ કેસ પ્રોબ્લેમ છે। અમુકમાં આધાર સીડિંગ જે નથી ત્યાં લિંક નથી ત્યાં, અમુકમાં જે મંડળી અહીંથી મોરબી માલ કે જ્યાં નાખ્યો ને એની પહોંચ રજૂ નથી કરી મંડળી એટલે નથી એવું। અમુક કેસમાં મંડળીનો ફોલ્ટ છે, અમુક કેસમાં ખેડૂતનું ખાતું લિંક નથી એનો ફોલ્ટ છે, અમુકમાં કોઈ ત્રીજો એવા 3 મેજર ફોલ્ટમાં 900 જેટલા ખેડૂતનું પેમેન્ટ નથી કે 900 ખેડૂત છે તો એમાં 300ના આધાર સીડિંગ નથી મેં ઓલા નથી થયા, 300ના માની લે કે આ પ્રોડક્ટ પહોંચી નથી છે અને 300નો આ છે એવું એક શુદ્ધ ગુજરાતીમાં અમે ખેડૂત સમજી શકે ને એવું લિસ્ટ અમને, એટલે દરેક ખેડૂતને ખબર પડે કે મારો શું પ્રશ્ન છે। ખેડૂત અહીં આવે છે એને માની લો કે તમે જવાબ દેવા પોગી નથી શકતા કે ભાઈ અમારી માલ અમે નાખી દીધો 1.5 મહિનો થયો, એટલે આનું લિસ્ટ તમે ક્યાર સુધીમાં દરેક મંડળી પાસે લઈને અમને આપી શકશો કે તું સાંભળ આ ભાઈ અને બેંકે એમ કહી દીધું કે આધાર સીડિંગ થઈ ગયું, હવે એ કોની પાસે જાય, બરોબર। સહાયતા કેન્દ્ર જઈ રાખો ને તમે, એને 5 મંડળીએ અલગ અલગ ઘુમરો મરાવો। હવે હું હાલીને નીકળો 1.5 કિલોમીટરમાં હું અડધી કલાકથી હાલું છું। ખેડૂત તમે મને જવાબ દો કે ખેડૂત પરબારો એટલી ઝડપથી થોડો જવાબ મળવાનો। આપણે 2 છોકરા તમે કાલથી બેહાડી કે કોઈ પણ પેમેન્ટનો પ્રશ્ન હોય ને એટલે અહીંયા એક જ જગ્યાએ જઈને મળે। અહીંયા કોઈ દુકાન રાખી દો અથવા યાર્ડમાં એક ઠેકાણું તમારું રાખી દો। તું એક ગાઈડલાઈન નક્કી કરી લે, કાલથી બોલાવવાનું ચાલુ કરો। આપણે આવતા સોમવાર બપોરે અહીં છે ને 0-0 આપણે કરવું, એમાં જે કરવું પડે એ અમારા તરફથી તને તમામ મદદ અમે કરશું। અહીંયા હેમંત ખવા દ્વારા 3 કારણો આપવામાં આવ્યા છે। સૌથી પહેલો તો કારણ આપવામાં આવ્યો છે કે જે મંડળીઓનો ફોલ્ટ હોઈ શકે છે આની અંદર, જેના કારણે ખેડૂતોને પેમેન્ટ મળવામાં તકલીફ પડી રહી છે। બીજો એક કારણ આપવામાં આવ્યો જે ખેડૂતોનો આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ હોય છે, એ આધાર કાર્ડ અનેક ખેડૂતોના લિંક નથી થયા, જેના કારણે ખેડૂતોને પેમેન્ટ જલ્દી મળી નથી રહ્યું। અને ત્રીજું કોઈ પણ કારણ હોઈ શકે એવી વાત કરવામાં આવી। વધુમાં કહેવામાં આવ્યું કે આ ખેડૂતોને પેમેન્ટ નથી મળી રહ્યું, એના કારણે ખેડૂતો ફરી તકલીફમાં મુકાયા છે।
દર વખતે કોઈ પણ પ્રોસેસ હોય એની અંદર ટેકનિકલ ખામીને કારણે ખેડૂતોને દર વખતે ભોગવવું પડે છે. વધુમાં કહેવામાં આવ્યું કે હેમંત ખવા ત્યાં પહોંચ્યા એટલા માટે જે મગફળી કેન્દ્ર ઉપર લોકો હાજર હતા એ લોકો દ્વારા એમને જવાબ આપવામાં આવ્યો. બાકી ખેડૂતો ત્યાં પહોંચે છે, અનેકવાર રજૂઆતો કરે છે, એમને પેમેન્ટ નથી મળ્યું હજી સુધી એવી વાતો કરે છે, પરંતુ કોઈ પણ પ્રકારે જવાબ નથી આપવામાં આવતો. અહીંયા જે ખરીદી કેન્દ્ર પર અધિકારીઓ હતા એમને ખકડાવતા હેમંત ખવા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મને તમે જવાબ આપો છો, આવો બધાને જવાબ તમે નથી આપતા, એવી પણ વાત કરવામાં આવી. ખેડૂતોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે અને ખેડૂતોને ત્યાં પહોંચવું પડે છે. એ પહોંચે પણ છે, પરંતુ એમના માટે કોઈ મદદ કરવા માટે પણ નથી હોતું. એમને આવી તકલીફ છે, પેમેન્ટ નથી મળતું, એમના ખાતામાં શું તકલીફ થઈ રહી છે એવી પણ કોઈ એમને જાણકારી આપવા વાળું નથી હોતું. એટલે હવે આ તમામ બાબતને લઈ અને કહેવામાં આવ્યું છે કે આ વખતે ધ્યાન દોરવા આવ્યો છું, બીજી વખત આવીશ તો હવે પછી એક્શન લેવામાં આવશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.